દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે સુરતમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। વર્ષોથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખતા સ્વાદપ્રિય સુરતી લાલાઓએ ફાફડા જલેબીની જયાફત માણવા માટે વહેલી સવારથી જ લાઈનો લગાવી હતી। દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનો ક્રેઝ સુરતીઓમાં એટલો પ્રબળ છે કે શહેરભરના ફરસાણ વિક્રેતાઓને ત્યાં ગ્રાહકોની લાંબી કતારો વહેલી સવારના 5 વાગ્યાથી જ જોવા મળી હતી। એક અંદાજ મુજબ સુરતીઓ એક જ દિવસમાં 5 કરોડ રૂપિયાથી પણ વધુના ફાફડા જલેબી આરોગી જશે। આ આંકડો સુરતીઓની મીઠી અને તીખી સ્વાદપ્રિયતાનો પુરાવો છે। વિક્રેતાઓને ત્યાં ફાફડા અને જલેબીના એડવાન્સ ઓર્ડર પણ મોટા પ્રમાણમાં મળ્યા હતા, જેમાં સુરત શહેર અને જિલ્લામાંથી ખાસ ઓર્ડરનો સમાવેશ થાય છે। આ દર્શાવે છે કે આ પરંપરાગત વાનગી માટે લોકોમાં કેટલો લગાવ અને આતુરતા છે। આ વર્ષે સુરતીઓ માટે રાહતની વાત એ છે કે મોંઘવારીના માર વચ્ચે પણ ફાફડા અને જલેબીના ભાવમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી। મોટાભાગના વિક્રેતાઓને ત્યાં ફાફડાનો ભાવ પ્રતિ કિલો ₹500 અને જલેબીનો ભાવ પણ પ્રતિ કિલો ₹500 રહ્યો છે। ગ્રાહકોનું કહેવું છે કે વર્ષમાં એકવાર આવતા આ પર્વની ઉજવણી કરવા અને પરંપરા જાળવવા માટે મોંઘવારીની ચિંતા કર્યા વગર ખરીદી કરવી જરૂરી છે। ફરસાણના વેપારીઓ પણ ગ્રાહકોની ડિમાન્ડને પહોંચી વળવા માટે અગાઉથી જ તૈયારીઓ કરી રહ્યા હતા। ગ્રાહકોનો ઘસારો એટલો છે કે વહેલી સવારથી જ દુકાનોમાં રોનક જોવા મળી હતી। વર્ષોથી દશેરાના પર્વ ઉપર ફાફડા જલેબીની જયાફત માણવાની આ પરંપરા આજે પણ સુરતી લાલાઓમાં અવિરતપણે ચાલુ છે, જે તહેવારો પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા અને સ્વાદ પ્રત્યેના લગાવને દર્શાવે છે। મારું નામ અભિષેક પૂજારા છે। મારી દુકાનનું નામ શિવ ખમણ ફરસાણ હાઉસ છે, જે ચોકસીવાડીની સામે આપણી દુકાન આવેલી છે છેલ્લા 30 વર્ષથી। કયા પ્રકારની ગ્રાહકી છે અને કઈ રીતે ભાવનું શું છે? લોકોને શું સંદેશો આપશો? જે આપણે ભાવનો કોઈ ફેરફાર નથી। જે લાસ્ટ ટાઈમ 500 રૂપિયા ફાફડા બધા ભાવ એક ભાવ છે, જલેબીના બી એક ભાવ છે, ભાવમાં કોઈ ફેરફાર નથી। ગ્રાહકો સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઊભા છે આપણા ત્યાં, અત્યાર સુધી કન્ટિન્યુ લાઈન ચાલુ જ છે। તમારી કઈ પ્રકારની તૈયારીઓ છે? હાજી, અમે લોકો એક દિવસ પહેલા ફાફડા બાંધેલા તૈયાર રાખેલા છે। જે ગ્રાહકને લાઈવ કાઉન્ટરમાં ઊભા રહીને નથી લેવા ફાફડા, જેને તરત લઈને નીકળી જવું છે, એના માટે આખું કાઉન્ટર અલગ છે। લાઈવ કાઉન્ટર માટે આખો અલગ કાઉન્ટર અલગ છે। સ્વાદપ્રિય સુરતીઓને શું કહે? સ્વાદપ્રિય સુરતીઓને તો પહેલા આપણે જે લાઈનમાં ઊભા છે એના માટે આપણે શિવ ખમણ પરિવાર એનો આભાર માને છે કે જે સવારના 4 વાગ્યાના ઊભા રહીને 2-2 કલાક ઊભા રહીને પછી પ્રેમથી હસતા મળે ફાફા લઈને જાય છે। શિવ ખમણની વાત કરીએ તો કેટલા કિલોનું માલ બનાવી દીધો છે અને કઈ રીતે? હજી આપણો જે ઓર્ડર છે ને એ પ્રમાણનો જ આપણે બનાવેલા છે। અને શું કહેવાય, આપણે જે લાઈનમાં કન્ટિન્યુ લાઈવમાં ચાલુ છે એની કોઈ ગણતરી નથી તો આટલા કિલો ગ્રાહક આવે છે ને લઈ જાય છે। કેટલા કિલોનું ઓર્ડર આપણે આમાં એડવાન્સ ઓર્ડર 100 કિલો પ્લસ ઓર્ડર હતા।